માતા મહાલક્ષ્મી કે જેમની કૃપા વગર હોઈ શકે કે આ જગત આપણને ક્યાંક ને ક્યાંક અધૂરું લાગે. બધાના જીવનની અંદર માતા મહાલક્ષ્મીની કૃપા જરૂરી છે. જ્યાં માતા મહાલક્ષ્મીની કૃપા નથી હોતી તો ત્યાં વિદ્વતા હોવા છતાં પણ કંઈક ને કંઈક ખૂટતું હોય એવું જીવનમાં સદૈવ ભાસ થયા જ કરે છે. અને માતા મહાલક્ષ્મી જે નારાયણની અર્ધાંગીની છે, નારાયણી છે, એવી માતા મહાલક્ષ્મીની સ્થાપના. અને આપણે જ્યાં બધા જ દેવોની સ્થાપના કરી રહ્યા છીએ, આ દરેક દેવોની સ્થાપના આખા વર્ષ માટે રિદ્ધિમા દ્વારા એ બધા જ સ્વરૂપોની ઉપર, એ બધા જ ભગવાનના મૂળ રૂપોની ઉપર મંત્ર જાપ કરવામાં આવે છે. આ બધા જ દરેક સ્વરૂપોની ઉપર રિદ્ધિમા દ્વારા આખું વર્ષ જાપ કરવામાં આવે છે. અને જે નવરાત્રિના મહાપર્વની અંદર બધાને દર્શનનો લાભ મળે છે. તો હવે આપણે આગળ માતા મહાલક્ષ્મીની સ્થાપના તરફ આગળ વધીએ. સુખ સંપત્તિના દેવી માતા મહાલક્ષ્મીને ખૂબ ખૂબ નમનની સાથે આપ સૌ ભક્તજનોને મા લક્ષ્મી દેવીની કૃપા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે આપ સૌ માતા મહાલક્ષ્મીની સ્થાપના સમયે જ્યારે અહીં સ્થાપના થાય ત્યારે આપણે બધા જ ઓમ લક્ષ્મી દેવી નમઃ આ મંત્રનો જાપ હવે મનમાં કરવાનો છે. કેમ કે માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ આપણને ગુપ્ત રીતે પણ પ્રાપ્ત થાય અને સદૈવ માતા મહાલક્ષ્મી આપણે ત્યાં સ્થિર રહે એ ભાવથી ઓમ લક્ષ્મી દેવી નમઃ આ મંત્રનો જાપ આપણે સૌ મનની અંદર કરીશું. 3 વખત બોલવાનું રહેશે. જ્યારે માતાજીની સ્થાપના થાય ત્યારે લક્ષ્મી માતાજીની સ્થાપનાનો લાભ જે લીધો છે એ પરિવાર છે શ્રીમતી દીપ્તિબેન વોરા પરિવાર, જેમની ખૂબ ખૂબ મંગલમય અનુમોદના. લાભાર્થી પરિવાર શ્રીમતી દીપ્તિબેન વોરાને હું સ્ટેજ પર પધારવા વિનંતી કરું અને માતા મહાલક્ષ્મીના જયકાર સાથે મનની અંદર મંત્રની સાથે આપણે એ મંત્ર કરતા કરતા માતાજીની સ્થાપના કરીશું. देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै